સુરતના કતારગામ વિસ્તારમાંથી ઝડપાયેલા સાયબર ક્રાઇમ રેકેટના નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે પાટણ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આ રેકેટ દ્વારા દેશભરમાંથી લોકો સાથે છેતરપિંડી કરી મોટા પ્રમાણમાં નાણાંની હેરાફેરી કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા અગાઉ કતારગામ વિસ્તારમાં દરોડા પાડી 4 આરોપીઓને મોબાઈલ, લેપટોપ, બેંકની ચેકબુક તથા પાસબુકો સાથે ઝડપી પાડ્યા હતા। આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જુદી જુદી બેંકોના 149 બેંક ખાતા હોવાનું બહાર આવ્યું। આ તમામ ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શનનો આંકડો કરોડોથી વધુનો નોંધાયો। ઉપરાંત એનસીસીઆરપી પોર્ટલ પર ખાતાઓ સામે કુલ 402 ફરિયાદ નોંધાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ કેસમાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કેસના અગાઉ પકડાયેલા આરોપી જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર બેંકોક અને વિયેતનામ ખાતે રહી વિવિધ પ્લેટફોર્મ દ્વારા મ્યુલ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો। ફંડ ટ્રાન્સફર માટે તે અલગ અલગ ફ્રેન્ચાઇઝી આપતો હતો, જે પૈકી લિયો પે 155 નામની ફ્રેન્ચાઇઝી તેણે કરણ દેસાઈને આપી હતી। કરણ દેસાઈ આ ફ્રેન્ચાઇઝી અન્ય સહ આરોપી મિત શાહને કામ કરવા માટે આપી હતી, જેના દ્વારા મિત શાહ ગેમિંગ પ્લેટફોર્મનું ફંડ ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો। હાલમાં ઝડપાયેલા આરોપી કરણ દેસાઈ વિરુદ્ધ પણ આ મોટા સાયબર કૌભાંડની સંડોવણી બદલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું। મિત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો। અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે, એમનું નામ છે જતીન ઠક્કર। આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે।